હવે છઠ્ઠો દાખલો ઉકેલો. આપેલા 4x4ના કોષ્ટકમાં પ્રથમ હરોળમાં 1001થી શરૂ થતી ક્રમિક સંખ્યાઓ છે. ખાતરી કરો કે આ કોષ્ટકમાં એક જ સુપર સેલ બને. તો વિદ્યાર્થી મિત્રો 4x4 છે, અહીં નંબર આપી દઉં 1. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો 4x4નું છે તો આપણે અહીં બનાવીએ. પહેલાં કઈ સંખ્યા લેવાની છે? 1001, 1001, 1002, 1003 અને 1004. હવે 4x4નું સેલ પહેલાં હું બનાવી દઉં તમારે, એટલે આપણને સરળતા રહે. જુઓ 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4, એ આ થઈ જશે. ઓકે, આ 1, 2, 3 ને 4નું સેલ થઈ ગયું. હવે 1004 પછી 1005, 1006, 1007, 1008, 1009, 1010, 1011, 1012, 1013, 1014, 1015 ને 1016. હવે શું કહે છે તમે જુઓ તો, ખાતરી કરો કે આ કોષ્ટકમાં એક જ સુપર સેલ બને. તો કયો સુપર સેલ છે આપણે જોઈએ. સુપર સેલ એક જ બને. કેમ એ તમને હું સમજાવું. જુઓ, આના કરતાં આ મોટો એટલે આ નહીં બને, આના કરતાં આ મોટો એટલે આ નહીં બને. આ બને, પણ આ બની શકે. પણ તમે જુઓ તો સુપર સેલની વ્યાખ્યા એવી છે કે આડી એ લાઈન જોવાની ને ઊભી એ જોવાની. તો આના કરતાં આ મોટું છે એટલે આ ચોકડી થઈ જાય. એ જ નિયમ લાગુ પડશે. આ બની શકે, પણ આના કરતાં આ મોટી છે એટલે એ નહીં બને. આના કરતાં આ મોટી છે એટલે આ ના બને. આના નીચે કોઈ સંખ્યા નથી એટલે સુપર સેલ બન્યો 1016. એક જ બને સુપર સેલ, અને એ કયો બને? 1016. બસ આ ધ્યાનમાં આપવાનું હતું. ઓકે, ચલો બીજું જોઈએ. બીજું શું કહે છે? આ શું દાખલા સમજવા પડે એવા છે. ગોખો તો તમને નથી આવડવાના, એ ફાઇનલ છે. 5 બાળકોના જૂથમાં 3 બાળકો એક સરખી ઊંચાઈ ધરાવે છે, જ્યારે બાકીના બે આ બાળકો કરતાં નાના છે. એટલે 5 બાળકો છે, 3 બાળકો છે એ સરખી ઊંચાઈ ધરાવે છે, અને બાકીના 2 બાળકો છે એમના કરતાં નાના છે. શું આ બાળકોને ફરી એવી રીતે ગોઠવી શકાય જેથી 3 બાળકો 0 કે, જે પેલા 3 સરખા હતા એ 0 કે, અને બાકીના 2 1 કે? જો હા, તો તમે કઈ રીતે ગોઠવણી કરશો? સૂચન છે. જો બાળકની બાજુમાં તેના કરતાં એક જ ઊંચું બાળક ઊભું હોય તો તે 1 બોલે છે. જો બાળકની બાજુમાં ઊભેલા બંને બાળકો તેના કરતાં ઊંચા હોય તો 2 બોલે છે. જો બાળકની બાજુમાં ઊભેલા બંનેમાંથી એક પણ બાળક તેના કરતાં ઊંચું ન હોય તો તે બાળક 0 બોલે છે. એટલે દરેક બાળક પોતાની આસપાસ ઊભેલા પોતાનાથી ઊંચા પડોશીઓની સંખ્યા બોલે છે. બરાબર, એ આપણને ખબર પડી ગઈ. હવે દોરવાનું છે. તો જો અહીં પૂછે છે, જો હા તો તમે ગોઠવણી કરી શકશો? હા તો કરી શકશો. તો જવાબ લખીએ હા. ગોઠવણી કઈ રીતે ગોઠવાય જુઓ તમે. કેટલા બાળકો છે? ટોટલ 5 છે. બરાબર, તો આપણે જોઈએ તો અહીં જુઓ કઈ રીતે હું તમને ગોઠવું. 3 બાળકો છે ને સરખી ઊંચાઈ છે, તો 3 બાળકો છે એ હું અહીં દોરું. જુઓ, આ એક, આ બીજું એ સરખું છે. આ 3ને પહેલાં સરખા હું બતાવી દઉં છું. ઓકે, હવે શું કહે છે? બીજા 2 બાળકો નાના છે, તો નાના છે એક આ સાઈડ દોરી દઈએ આપણે. ઓકે, હવે જોઈએ આપણે શું થાય. જો આના કરતાં આ મોટું છે એટલે અહીં કેટલા લખાય? 1 લખાશે. ઓકે, આનાથી બંને સરખા છે એટલે આ બધા 0 0 કહેશે, કારણ કે કોઈ ઉપર છે અને બધા સરખા છે. આ એ 0 કહેશે, આજુબાજુ બંને સરખા છે. આનાથી કોઈ મોટું નથી, 0 છે. આનાથી એક મોટો છે એટલે અહીં પાછું શું આવશે? 1 આવશે.
તો આવું શું કહે છે, જેથી 3 બાળકો 0 કહે તો 1 2 અને 3 એમને 0 કીધા, બાકીના 2 1 કહે તો બાકીના 2 છે 1. એટલે આ રીતે ગોઠવણી કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો કરી શકાય. આપણો દાખલો પૂરો છે. ઓકે, આ રીતે દોરવી પડે. ચલો ત્રીજો જોઈએ. 7 બાળકોના એક જૂથમાં, એટલે 7 બાળકો છે બરાબર, એક જૂથમાં શું એવી ગોઠવણી શક્ય છે જો પ્રથમ અને અંતિમ બાળક 0 કહે તો પહેલું અને અંતિમ 0 કહે, પરંતુ બાકીના બધા બાળકો 2 કહે? જો ના તો કારણ આપો. તો વિદ્યાર્થી મિત્રો 7 બાળકો હોય, અહીં ત્રીજો લખું હું, બાળકો કેટલા છે કુલ? 7. એમાં પ્રથમ અને અંતિમ 0 કે બરાબર, કારણ કે એનાથી કોઈ મોટું છે નહીં, અને બાકીનો બધો 2 કહે. તો જો ના કારણ હોય તો કઈ રીતે? તો તમને બતાવું. તો જવાબ ના હોય તો કારણ આપો, તો ના ગોઠવી શકાય. કેમ? તો એ માટે ફિગર દોરીએ આપણે. 7 બાળકો છે, એમાં બાળકો કેટલો છે? શું કહે છે? પ્રથમ અને અંતિમ બાળક 0 કે, એટલે એનાથી કોઈ મોટું હોવું જોઈએ નહીં. તો એક આ લખી દઉં. ચલો જોજો, એ અને વચમાં લઈ લઈએ. ચલો, એટલે આ બંને બાળકો કેવા કહેવા જવું? 0. એટલે ઓનાથી કોઈ મોટું હોવું જોઈએ નહીં, અને બાકીનો બધો આનાથી નાનો. કેટલો? 5 બાળકો, 1 2 3 4 5. એ સરખો છે કે એ નહીં કીધું, એટલે આવી રચના થાય પણ ગોઠવી ના શકાય. એટલે આ તો હું તમને અંદાજ આપું છું, આ જવાબ ખોટો છે માટે. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? પ્રથમ અને અંતિમ બાળક 0 કહે, એટલે આ 2 સાચા બરાબર, કારણ કે બંનેથી કોઈ મોટું નથી. પણ બધો બાળકો 2 કે, આ 2 પોસિબલ નથી. તમે જો આ બગડો કરીએ હોય તો ઓનાથી બગડો, એટલે આ ઊંચું જુઓ અને આ જુઓ, એટલે આર્યું તો એક જ છે બરાબર. એટલે અહીં 2 કહી શકાય નહીં. અહીં શું આવશે? આપણે એકડો આવે બરાબર. અહીં તો બધું શું છે? બંને સરખા, એટલે આ 0 0 0, આ 1 હોય એટલે આ થાય. એટલે બાકીનો 2 નહીં કહેતો બરાબર, એટલે ગોઠવી શકાય નહીં. તો અહીં કારણ કયું આપવાનું? કારણ પ્રથમ અને અંતિમ બાળક 0 કહી શકે, પરંતુ વચ્ચેના 5 બાળકોમાં 2 કહે એવી ગોઠવણી શક્ય બનતી નથી. આવું તમારે વિદ્યાર્થી મિત્રો લખવું પડે. ઓકે, તો આ આપણું થઈ ગયું છે. હવે આગળ જોઈએ. ચલો, શું કહે છે ચોથો? આપેલ સંખ્યાઓમાં કારપેકર પ્રક્રિયા લાગવું પડે. કારપેકર અંક છે, એ પ્રક્રિયા લાગુ પાડવાની છે. હું તમને બતાવું છું, શાંતિથી આપણે ગણીશું. પહેલો છે 8913. તો વિદ્યાર્થી મિત્રો, કારપેકર પહેલાં શું છે એ આપણને ખબર પડવી જો, એમનેમ કહેવાય નહીં. તો કારપેકરનું ગણવું હોય તો પહેલાં 4 પગથિયું છે. પહેલી પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું, અને પછી ચોથું પગથિયું. પહેલું કયું છે? એ સંખ્યા પોતે છે. તો સંખ્યા પોતે કઈ? 8913. બીજું છે ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવો. ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવો. તો અને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવી તો પહેલો 9ડો આવે સૌથી મોટી, પછી 8ડો આવે, પછી તગડો આવે, પછી 1ડો આવે. અને ચડતા ક્રમમાં તો સૌથી નાની 1 3 8 9, 1 3 8 અને 9. થોડું નાનું કરું તો દેખાય તમને. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું સ્ટેપ કયું છે? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા
બાદ કરો. તો આપણે બાદ કરીએ. 9831 ઓછા 1389. આમાંથી આ બાદ કરી દીધી. હવે કેટલો જવાબ આવે છે? મારી પાસે મોબાઈલ છે. 9831 ઓછા 1389 કેટલા આવ્યા? 8442. ઓકે, આ રીતે આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? પાછું એના એ પ્રોસિજર શું કરવાનું? પગથિયા આવ્યું 2ને પુનરાવર્તન કરવું. એટલે પાછી આપણે શું કરવાની? બાદબાકી. ઉતરતા અને ચડતા ક્રમમાં લખવાની અને પાછી બાદબાકી. ચલો આપણે 8 પછી ચોગડો અને બગડો. હવે ચડતા ક્રમમાં એટલે એની બગડો પછી ચોગડો અને આઠડો. આ બંનેની બાદબાકી થાય વિદ્યાર્થી મિત્રો. આવું જોજો, હું ફટાફટ કરીશ, દર વખત નહીં લખું. 1 મિનિટ. 8442 ઓછા 244. આપણો ટાઈમ ના બગડે એટલે. તો કેટલા આવ્યા? 5994. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો પાછું એના જ મોટી સંખ્યા લખવાની. 9 પોચડો ચોગડો ઓછા ચોગડો પોચડો નવડો. કેટલા આવું જુઓ? 9 પોચ 4 ઓછા 4 પોચ 9. કેટલા આવ્યા? 5355. ઓકે. પાછું એમ નહીં. પોચડો તગડો પોચડો પોચ 3 ઓછા 3 પોચ 1998. પાછી મોટી બનાવો. 9 આઠડો એકડો. 1 8 9 9 8 1 ઓછા 1 8 9 તો 80 82. પાછું બનાવો તો આઠડો બગડો 0 તો 0 2 8 8. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો કરીએ. 8820 ઓછા 0 2 8 0 2. મોબાઈલે ચોટ્યો. ફરી વાર કરીએ. 8820 ઓછા 0 2 8 8 નથી થતી બાદબાકીઓના લીધે. 0 નહીં કરવાનું. 288. 8532 આવ્યા. પાછી કરો. આઠડો પાંચડો તગડો બગડો. હવે વિદ્યાર્થી મિત્રો કરો તો બગડો તગડો પાંચડો અને આઠડો. આટલાથી લાઈન અલગ છો પાછી ને બધું ભેગું થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ. 8 5 3 2 ઓછા 2 3 5 8 6174. બસ 6174 આવા 4 અંકનો કારપેકર અચળાંક છે. એટલે આ દાખલો આપણો કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો. ઓકે, આ રીતે આપણે ગણવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો જોઈએ. કયો છે? 7641. 7641. બસ એ જ રીતે છે. હવે હું થોડું ઝડપથી ગણીશ. બરાબર. સંખ્યા છે તો એને ચડતા ક્રમમાં ગોઠવાય એટલે 7 6 4 1. હવે આનો 1 4 6 7 1 4 6 7 જે બાદ બાકી આવે એ આપણે લખવાની. આપણને ખબર છે જવાબ કયો આવે એ બધા. બરાબર. 7 6 4 1 ઓછા 1 4 6 7. તો કયો 6174 આવ્યો. 6174. પાછા આના લખો એટલે સાતડો મોટો છે, પછી છગડો, પછી ચોગડો અને એકડો. 1 4 6 7. તો બસ અહીં તો ડાયરેક્ટ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. કંઈ લાંબુ 6174 આપણો છે તો અહીં ફરીવાર એના એ કરવાની જરૂર હોતી નથી. જો આવી ગયું છે તો આ ઝડપથી આવી ગયું. ઓકે, તો આ વાર્તા પૂરી થઈ જાય. ચલો ત્રીજો લઈ લઈએ. 6174 છે જ. ચલો 5 6 5 અને 9 5659 છે. ચલો આના ગણીએ આપણે. તો
તો પહેલાં સૌથી મોટી સંખ્યા કઈ બનશે? નવડો, છગડો, પાંચડો, પાંચડો ઓછા પોચડો, પોચડો, છગડો, નવડો. બરાબર. તો બાદ બાકી કરીએ શું થશે? 9 6 પોચ પોચ ઓછા 5 5 6 9 40 86. ચલો પહેલો કયો મોટો છે? આઠડો, પછી છગડો, પછી ચોગડો, પછી જીરો. અહીં 0 4 6 અને 8. તો આપણે જોઈએ 8 6 4 0 ઓછા 468 8172. પાછી અહીં લખીએ તો આઠડો, સાતડો, બગડો, એકડો, એકડો, બગડો, સાતડો, આઠડો. ચલો આ જુઓ 8 7 2 1 ઓછા 1 2 7 8 7443. તો 7 4 4 3 3 4 4 7. બરાબર. ઓછા 3 4 4 7 39 96. ચલો આવું જુઓ નવડો, નવડો, છગડો, તગડો, પછી તગડો, છગડો, નવડો, નવડો. 9 9 6 3 ઓછા 3 6 9 9 6264. તો છગડો, છગડો, ચોગડો, બગડો, બગડો, ચોગડો, છગડો, છગડો. બરાબર. 6 6 4 2 ઓછા 2 4 6 6 4176. અહીં કયો આવશે? સાતડો, છગડો, ચોગડો, એકડો, એકડો, ચોગડો, છગડો, સાતડો. 7 6 4 1 ઓછા 1 4 6 7 6174 આવી ગયો. જુઓ 6174 આ અચળાંક છે એટલે આપણો જવાબ પૂરો થઈ ગયો. ઓકે. ચલો ત્રીજો આવ્યો પછી ચોથો લઈએ. ચોથામાં 4 3 2 1. તો આઈડી તો લખેલી છે 4 3 2 1. હવે આઈડી 1 2 1 2 3 4. બરાબર. આમ તો મજા આવે એવું હોય 4 3 2 1 ઓછા 1 2 3 4 3087. સૌથી મોટી આઠડો, પછી સાતડો, પછી તગડો અને પછી મીંડું. 0 3 7 8. ચલો 8 7 3 0 ઓછા 378 8352. પછી આઠડો, પોચડો, તગડો, બગડો ઓછા બગડો, તગડો, પાંચડો અને આઠડો. 8 5 3 2 ઓછા 2 3 5 8 6174 આવી ગયેલો. ઝડપથી આવી ગયા. આ અચળાંક આવી ગયો એટલે અહીં વાર્તા પૂરી. ચલો પાંચમો જોઈ લઈએ. 6282. તો આઠડો, છગડો, બગડો, બગડો ઓછા બગડો, બગડો, છગડો, આઠડો. ઓકે. 8 6 2 2 ઓછા 2 2 6 8 6354. છગડો, પાંચડો, ચોગડો, તગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો. તો 6543 ઓછા તગડો, ચોગડો, પાંચડો, છગડો 3087. ઉતરતા ક્રમમાં લખો એટલે સૌથી મોટી 8, પછી 7 છે, પછી 3 છે અને પછી 0. હવે 0 3 7 8 87 30 ઓછા 378 8352. હવે આઠડો, પાંચડો, તગડો, બગડો ઓછા બગડો, તગડો, પાંચડો, આઠડો. 8 5 3 2 ઓછા 2 3 5 8 6174 આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ જે 4 અંકનો છે 6174 કાલ્પનિક અચળાંક છે. આટલા આવે એટલે પૂરું કરી દેવાનું. ઓકે.